મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં પોલીસ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં જુગારધામ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ને આમાં અસામાજિક તત્વો આરોપીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે પોલીસ ઉપર તૂટી પડ્યા। હવે સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો ભાવનગરના વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે તે પેટ્રોલિંગમાં હતા, ત્યારે વેળાવદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સાવંતપુરમાં કેટલાક લોકો ગામમાં ટોળું વળીને જુગાર રમી રહ્યા હતા। આને લઈને પોલીસ કોન્સ્ટેબલ લક્કી રાજસિંહ વાઘેલા અને તેમની સાથે રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ છે તે આ જુગાર ચાલતું હતું ત્યાં પહોંચે છે ને આ પ્રવૃત્તિઓ બંધ કરી દો તે પ્રકારની વાત આ ટોળાને કરે છે। ત્યારે 3-4 પોલીસ કર્મચારીઓ હોવાથી ટોળું ચડાઈ કરવાનો પ્રયાસ કરે છે ને તમે શું કરી લેશો, અમારું આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તેવો પડકાર પોલીસને ફેંકે છે। જેમાં લક્કી રાજસિંહ વાઘેલા છે તે કહે છે કે પોલીસ બોલાવો, ગાડી બોલાવો ને આ લોકોને ગાડીમાં બેસાડો। તેના કારણે અમુક જે જુગાર રમી રહેલા આરોપીઓ છે તે ઉશ્કેરાઈ જાય છે ને તેઓ દ્વારા ધોકા પાઇપો લઈને આવે છે ને સીધા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દેવામાં આવે છે, જેમાં લક્કી રાજસિંહના માથાના ભાગે ફટકા મારવામાં આવે છે, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ ઘટના બાદ ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે જે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારી જે ઇજાગ્રસ્ત છે લક્કી રાજસિંહ વાઘેલા તેમના આક્ષેપ બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ તેવી અલગ અલગ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ મારઝોણમાં પોલીસ કોન્સ્ટેબલના આક્ષેપ છે કે તેમના પાસેથી 2000 રૂપિયા જેટલી રકમ પણ આરોપીઓ દ્વારા ઝૂંટવી લેવામાં આવી છે। જે મામલે ટોટલ 19 જેટલા લોકો સામે પોલીસે નામજોગ ગુનો દાખલ કર્યો છે ને હવે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે। પરંતુ જે રીતે પોલીસ પર હવે હુમલાના બનાવો જે લુખ્ખા તત્વો જુગારિયાઓ કરી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।